વાત છે 1929ની માળિયાર રજવાડાનું એક ગામ ખાખરેચી. દેખાવમાં તો એકદમ શાંત, પણ ત્યાં ઇતિહાસનો એક એવો સંઘર્ષાકાર લઈ રહ્યો હતો જે ખરેખર અનોખો હતો. આ કહાણી છે એક નાનકડા ગામની જેણે આખા રજવાડા સામે બાથ ભીડી. પણ શા માટે? એની પાછળનું કારણ જાણીને ખરેખર નવાઈ લાગશે. આ આખી વાર્તાનો આધાર બસ એક જ સવાલ છે. એ કઈ રીતે બની શકે કે એક નાનકડું ગામ આખા રજવાડાની અડધી આવક ભરે? આ વાત જે અવિશ્વસનીય લાગે છે ને, બસ એની પાછળ જ આખી શોષણ અને સંઘર્ષની કહાણી છુપાયેલી છે. તો જવાબ ખરેખર ચોંકાવનારો છે. ખાખરેચી ગામ એકલું જ માળિયા રાજ્યની કુલ આવકનો 50% હિસ્સો આપતું હતું. હા, 50%. આ માન્યામાં આવે એવું નથી ને? પણ આ ખાલી એક આંકડો નથી, આ તો સીધા અન્યાયની આખી વાત છે. હવે મનમાં સવાલ થાય કે આવું તો કઈ રીતે બને? ખાખરેચીમાં એવું તે શું હતું? કેમ આટલો બધો બોજ એ એકલા ગામ પર હતો? ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ સત્યાગ્રહની આગ લાગી કઈ રીતે. જુઓ, આ અસંતુલન ખરેખર નવાઈ પમાડે એવું છે. જરા વિચારો તો, એક બાજુ ફક્ત 15,000ની વસ્તીવાળું એક ગામ અને બીજી બાજુ આખા રાજ્યની અડધી આવકનો ભાર એના પર. આને સામાન્ય ટેક્સ કે કર ન કહી શકાય, આ તો સીધે સીધું શોષણ હતું. અને આ બોજ એટલે ખાલી જમીન મહેસૂલ નહીં હો, એની ઉપર તો ઘી સાકડી જેવા વિચિત્ર કર પણ હતા. મતલબ ગામના લોકોએ રાજ્યને ઘી સાકર જેવી વસ્તુઓ પણ ભેટમાં આપવાની. અને એટલું જ નહીં, રાજમહેલના બગીચાનો ખર્ચ પણ એમના માથે. બીજા તો કેટલાય કરવેરા હતા. હવે ધીમે ધીમે પાણી માથા પરથી જઈ રહ્યું હતું. તો જ્યારે અત્યાચાર હદ વટાવી ગયો ત્યારે લોકોએ નક્કી કર્યું કે હવે બસ. એમણે ગાંધીજીનો રસ્તો પકડ્યો, અહિંસક વિરોધનો, એટલે કે સત્યાગ્રહનો. પણ કોઈ પણ આંદોલનને નેતાની જરૂર પડે, બરાબર? તો કોણ હતું જે આ લડતનું નેતૃત્વ કરી રહ્યું હતું? આ આખા સંઘર્ષના કેન્દ્રમાં હતા મગનલાલ અમરચંદ. એ ખાલી નેતા નહોતા, એ તો જાણે ગામ લોકોનો અવાજ હતા, એમની હિંમત હતા. એમણે જ બધાને ભેગા કર્યા અને સમજાવ્યું કે જો આપણે એક રહીશું તો જ આ અન્યાય સામે લડી શકીશું. અને વાત અહીં જ ન અટકી. ખાખરેચીની આ લડાઈનો અવાજ આજુબાજુ પણ પહોંચ્યો. અને ત્યારે જ વઢવાણથી ફલચંદભાઈ શાહ, જે એક જાણીતા કાર્યકર હતા, એ પણ એમના સપોર્ટમાં આવ્યા. આનાથી એક વાત સાફ થઈ ગઈ કે આ હવે ખાલી એક ગામની લડાઈ નથી રહી, આ તો એક મોટા અન્યાય સામેનો મોરચો બની ગયો હતો. હવે કોઈને એમ થાય કે આ બધી વાતની ખાતરી શું? તો જુઓ, આ બધું આપણે એટલા માટે જાણીએ છીએ કારણ કે આખો સંઘર્ષ ઇતિહાસમાં બરાબર નોંધાયેલો છે. એ સમયના જે દસ્તાવેજો છે, જે લેખો છે, એ આજે પણ આપણને કહે છે કે ત્યારે હકીકતમાં શું થયું હતું. હવે જ્યારે લોકોનો અવાજ આ મજબૂત બન્યો, તો શું સત્તાવાળા ચૂપ બેસી રહે? ના, એમણે પણ સામે જવાબ આપ્યો. અને એ જવાબ બહુ જ ક્રૂર હતો. અહીંથી આ આખો સંઘર્ષ એક નવા જ મોડ પર પહોંચ્યો, જે વધુ ખતરનાક હતો. રાજ્ય તો જાણે આંદોલનને કચડી નાખવા માટે બધું જ દાવ પર લગાવી દીધું. સૌથી પહેલાં શું કર્યું? ખેડૂતો વચ્ચે ભાગલા પડાવવાની કોશિશ કરી. પણ એમાં એ ફાવ્યા નહીં. તો પછી એમણે મગનલાલભાઈ જેવા મુખ્ય નેતાઓને જ પકડીને જેલમાં નાખી દીધા. પણ લોકો તો એ ના ડર્યા. એટલે પછી રાજ્યએ પોતાનું છેલ્લું હથિયાર વાપર્યું, જે સૌથી ક્રૂર હતું. એમણે ગામ લોકોની બધી જ મિલકત, જમીન, ઘર, ઢોરઢાંખર બધું જ જપ્ત કરી લીધું. જેમ કે આપણે જોયું, રાજ્યનો જે પહેલો દાવ હતો ભાગલા પાડવાનો, એ તો ચાલ્યો જ નહીં. ગમે તેટલી કોશિશ કરી પણ ગામ લોકોની એકતા તો પહાડ જેવી અડીખમ રહી. અને આ જ એકતા શાસકો માટે સૌથી મોટી માથાનો દુખાવો હતી. તો પછી આટલા મોટા સંઘર્ષ પછી થયું શું? કોણ જીત્યું? આ વિરોધનો અંત કેવી રીતે આવ્યો? અને એનાથી શું શીખવા મળ્યું? ચાલો હવે એ જોઈએ. જ્યારે રાજ્યે લોકોનું સર્વસ્વ છીનવી લીધું, એમની જમીન, એમના ઘર, એમના પશુ, બધું જ, ત્યારે રસ્તા પર ચાલતો સત્યાગ્રહ પૂરો થઈ ગયો. દેખીતી વાત છે, સત્તાની તાકાત સામે અહિંસક વિરોધ ટકી ના શક્યો. પણ શું આને ખરેખર હાર કહેવાય? ના, બિલકુલ નહીં. અહીંથી લડાઈનું સ્વરૂપ જ બદલાઈ ગયું. ભલે રાજ્યએ વિરોધને દબાવી દીધો, પણ સત્યાગ્રહીઓ આખા અન્યાયને લોકો સામે લાવવામાં સફળ થયા. લડાઈ હવે જમીન પરથી કાગળ પર આવી ગઈ હતી. અને આ કામ કર્યું શિવાજી, ફૂલચંદભાઈ અને મણિભાઈ જેવા હિંમતવાળા પત્રકારો અને કાર્યકરોએ.
એમણે શું કર્યું? એમણે છાપાઓમાં રાજ્યના અત્યાચારની આખી વાત છાપી દીધી. એમણે એ પાક્કું કર્યું કે ભલે ખાખરેચીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોય, પણ એની ગૂંજ આખા દેશમાં સંભળાય. જે લડાઈ મેદાનમાં પૂરી થઈ હતી એ એમણે પોતાની કલમથી ચાલુ રાખી. તો ખાખરેચીની આ આખી વાત પરથી એક બહુ મોટી શીખ મળે છે કે કદાચ તાકાતથી વિરોધને દબાવી શકાય, પણ સત્યને નહીં. સત્યનો અવાજ તો ગમે ત્યાંથી બહાર આવે જ છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું દમન, શું અત્યાચાર ખરેખર કોઈ અવાજને કાયમ માટે શાંત કરી શકે છે?